હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ અમેઝિંગ આરાધના. આળસને કેવી રીતે દૂર કરવી? ઘણા બધા લોકો હોય છે જેને ઘણું બધું કરવું હોય છે પણ આળસ આવી જાય છે. તો કોઈ કામ કરવાની આળસ કેમ આવે છે? એની પાછળ કયા કારણ છે કે તમને એ કામ કરવું ગમતું નથી? તમને એ કામમાં આળસ આવે છે અને તે કામને તમે ટાળો છો કે આજે નહીં ને કાલે કરીશ, કાલે નહીં ને પરમ દિવસે કરીશ. શું કામ એવું થાય છે? કયા કારણ છે કે તમને એ કામ તમે એ કામને વારંવાર ટાળો છો? તો આજે હું આપ સૌને એ જણાવવાની છું કે આળસને કેવી રીતે દૂર કરવી અને કોઈ પણ કામ કે કોઈ પણ વસ્તુ આળસ વગર કેવી રીતે કરવી. તો ચાલો આજે જાણીએ. તો એના માટે આળસને દૂર કરવા માટે 4 સારી ક્વોલિટીઝ હોવી બહુ જરૂરી છે. કઈ ક્વોલિટીઝ? સ્ટેપ 1, ઇન્વેસ્ટિગેશન, તપાસ. હવે આળસને દૂર કરવા માટે ઇન્વેસ્ટિગેશન કરવાનું નહીં. તપાસ કરો કે કયો રસ્તો પસંદ કરું કે હું મારું કામ છે સરળતાથી કરી શકું. કયો રસ્તો છે કે હું મારા કામમાં એકાગ્ર રહું અને પ્રોડક્ટિવ રહું. તમે તમારા કામમાં પોતાને તપાસશો તો તમને આળસને અનુભવ નહીં થાય. તમે આળસ નહીં કરી શકશો જો તમે તમારા કામમાં પોતાને તપાસશો તો. કેમ કે ઘણીવાર એવું બને છે કે આપણને ન ગમતું કામ આપણે કરતા હોઈએ છીએ, તો તપાસ કરવાથી કે ઇન્વેસ્ટિગેશન કરવાથી ખબર પડશે કે કયું કામ તમને કરવું ગમે છે અને કયું કામ કરવું ગમતું નથી. અને તમને જે કામ કરવું ગમતું હોય ને એમાં તમને ક્યારેય આળસ નહીં આવે, પરંતુ જે કામમાં તમને કંટાળો આવતો હશે ને એમાં જ તમને આળસ આવશે. તો આપણે એને દૂર કરવા માટે શું કરવાનું છે કે તપાસ કરવાની છે. મને આ કામ નથી ગમતું, તો હવે શું કરવું? તો એના માટે સ્ટેપ છે માઇન્ડસેટ, ચિત્ત. માઇન્ડસેટ ક્લિયર હોવું જોઈએ કે મારે આ કામ કરવું જ છે, હું આ કામ કરીશ જ. તપાસ કરવાથી ખબર પડી કે મને આ કામનો જ કંટાળો આવે છે અને આ કામ કરવું જરૂરી છે. તો માઇન્ડસેટ એવી રીતે કરો કે તમને એ કામમાં તમારું મન એકાગ્ર થાય. કેમ કે માઇન્ડસેટ ક્લિયર હશે ને કે મારે આ કામ કરવું જ છે, તો તમે એમાં એકાગ્ર થશો. એકાગ્ર થશો એટલે તમને આળસ નહીં આવે. તમારા આળસનો વિચાર જ નહીં આવે તમારા મનમાં, કેમ કે તમે કામમાં એકાગ્ર છો. એટલે હંમેશા એક વાત યાદ રાખજો કે કરેક્ટ માઇન્ડસેટ બનાવવું છે ને એ બહુ જરૂરી છે. તમારું માઇન્ડસેટ ક્લિયર હશે તો તમે કોઈ પણ કામને ટાળવાનું બંધ કરશો અને એ કામને ઉપાડશો અને એમાં એકાગ્ર થશો. તો એના માટે એ કામ પ્રત્યેની ઈચ્છા પણ હોવી જોઈએ ને. તમને જ્યારે કોઈ કામ કરવાની ઈચ્છા હોય ને તો તમને ગમે તે થાય તમે એ કામ કરશો જ. ભલે ગમે તે જે કેવું એ કે, પણ તમને કરવું છે ને એટલે તમે કરવાના છો. શું કામ? કારણ કે તમને અંદરથી ઈચ્છા થાય છે. તો હવે જે કામ તમને ગમતું નથી એની તપાસ કરી તમારે માઇન્ડસેટ એવી રીતે ક્લિયર કરવાનું છે, મનને સેટ કરવાનું છે કે મારે આ કામ કરવું જ છે. અને પછી એના પ્રત્યેની ઈચ્છા તમારામાં થવી જોઈએ, ઈચ્છા જાગૃત કરવાની છે. કારણ કે તમને જે ગમે છે એ કરો અને તમે જે કરો છો એ તમને ગમતું હોય ને તો આળસ નથી અનુભવાતો અને એ કામમાં કંટાળો પણ નથી આવતો. એટલે જે કામ ગમતું ન હોય એના પ્રત્યે ઈચ્છા જાગૃત કરો એટલે તમને આપોઆપ એ કામ કરવાનું મન થશે. તમે એમાં એકાગ્ર રહેશો, તમારું કામ પૂરું પણ થશે. હવે એક એક્ઝામ્પલ આપું કે તમારે ટ્રીપ પર જવાનું છે, બીજે દિવસે ફરવા જવાનું છે, તો તમને રાત્રે ઊંઘ નથી આવતી. શું કામ ઊંઘ નથી આવતી? કેમ કે તમે બહુ ખુશ છો, તમે એક્સાઇટેડ છો કે વાહ મારે કાલ ફરવા જવાનું છે. અને રાત્રે સરખી ઊંઘ નહીં થઈ હોય છતાં પણ તમે બીજે દિવસે ફ્રેશ જ હશો, ખુશ હશો. શું કામ? તમે ખુશ છો ફરવા જવા માટે, એક્સાઇટેડ છો. એટલે જ્યારે કોઈ પણ કામ તમે ટાળતા હોય ને તો એના માટે પહેલાં મનને સેટ કરો, માઇન્ડસેટ ક્લિયર કરો, પછી એના પ્રત્યે ઈચ્છા જાગૃત કરો અને પછી ચોથો સ્ટેપ આવે છે કે એફર્ટ્સ, પ્રયત્ન. હવે તમે ઈચ્છા થઈ આ કામ કરવાની, તો પછી એના માટે પ્રયત્ન પણ કરવો જ પડે ને. પ્રયત્ન કરવો પડે, મહેનત કરવી પણ ખૂબ જરૂરી છે. તો ત્યારે જ તમે તમારા ધ્યેય સુધી પહોંચી શકો ને, તો જ એ કામ કમ્પ્લીટ થાય ને. એટલા માટે કોઈ સારું કરવામાં, ધ્યેય પૂર્ણ કરવામાં જ્યારે તમારા મનને એકાગ્ર કરો છો અને એમના કામે લાગી જાઓ છો ત્યારે તમારામાં એ કામ પ્રત્યેની આળસ નથી આવતી. કારણ કે તમારે હવે એક ધ્યેય હોય છે, ગોલ હોય છે કે મારે આ કામ કરવું છે અને એના માટે હું તનતોડ મહેનત કરીશ, ખૂબ જ મહેનત કરીશ. ત્યારે તમે તમારા સમય પર પણ ધ્યાન નથી આપતા અને તમારા આજુબાજુના જે લોકો છે એના ઉપર ધ્યાન નથી આપતા. તમારું ફોકસ ફક્ત તમારી ગોલ તરફ અને તમારા મહેનત પર હોય છે અને એ કામ છે ખૂબ જ સરસ રીતે પૂર્ણ થાય છે. એટલે આળસને દૂર કરવા માટેની આ 4 ક્વોલિટીઝ હોવી બહુ જરૂરી છે.
જો આ 4 ક્વોલિટીઝનો આ 4 સારી ક્વોલિટીઝનો તમે ઉપયોગ કરશો ને તો આળસ દૂર થઈ જશે. અને બધા કામ આપણને કરવા ન ગમતા હોય ને જે કામ કરવું નથી ગમતું પણ જરૂરી છે, તો એના માટે તો આ 4 સારી ક્વોલિટીઝ હોવી જરૂરી છે. અને તો જ તમે આળસને છે ને એ દૂર કરી શકશો. કોઈ કામ તમે જે ટાળતા હોય છો, એ કામ તમે ટાળશો નહીં અને એ કામ તમે પહેલા હાથમાં લેશો. બરાબર છે? હું આશા રાખું છું કે તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય, અને જો સારો લાગ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અને આ વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટ કરીને જણાવો. થેન્ક યુ.